તો હેલો મિત્રો, આજે હું તમને શીખવાડવાનો છું કે ગુજરાતી એઆઈ સોંગ કેવી રીતે બનાવવું. તો વિડીયો પૂરો જોજો, કેમ કે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનો છું કે ગુજરાતી સોંગ કઈ રીતે બનાવવું. તો સૌથી પહેલા તો તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે. તે તો તમારી પાસે હશે ChatGPT. તો તમારે ChatGPTમાં આવી જવાનું છે અને અહીંયા તમારે લખવાનું છે મારે કઈ પણ પ્રકારનું ગીત બનાવવું હોય તો હું ગુજરાતી બનાવવા માંગુ છું. ગુજરાતી સોંગ બનાવવું છે. ગુજરાતી સોંગ બનાવવું છે. તો આવી રીતે લખી દેવાનું છે. તો એ તમને ગમે તે લખીને આપી દેશે. તો આ મને આપ્યું, તારી યાદોમાં જીવીશું હું, તારા સપનાઓમાં ખોવાઈ જાઉં છું. તો તમારે એવી રીતે પાછું લખવાનું છે. સોનું એઆઈ પ્રોમ્પ્ટ સાથે લખો. સોનું એઆઈ પ્રોમ્પ્ટ સાથે લખો. તો આ આવી ગયું છે. આપણે લાસ્ટમાં બતાવશું શું કામ આવે. તો આને પહેલા કોપી કરી લેવાનું. તો આને કોપી કરી લીધું છે. હવે આપણે આ ગીતને કોપી કરી લઈએ. તો તમારે આવી જ રીતે દોસ્તો કોપી કરી લેવાનું છે અને પછી આવી જવાનું છે તમારા ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. એટલે કે આમાં ક્રોમ બ્રાઉઝરમાં ક્લિક કર્યા પછી સોનું એઆઈ લખી દેવાનું છે. જ્યાં પહેલી જ વેબસાઇટ આવશે સોનું, એમાં ક્લિક કરવાનું છે. અને પછી અહીંયા કંઈક લખવાનું છે. તો આમાં તમારે જે તમે સોંગ કોપી કર્યું છે એ અહીંયા પેસ્ટ કરી દેવાનું છે. આવી રીતે કરી દેવાનું છે મિત્રો. અને હવે તમારે આ ક્રિએટ લખેલું છે, ક્રિએટ એના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમારે સોંગ બનવાનું તૈયાર થઈ જશે. પણ અહીંયા થોડું બતાવે છે તો ઉભા રહેજો 2 જ મિનિટ. આ કંઈક ખટતું નથી. તો આમાં તમારે ધ્યાન નથી દેવાની, કેમ કે આ જાતું પણ નથી. આ આપણું સોંગ બને છે. આમ ઉપર જોઈ શકો છો તમે, તારી યાદોમાં. તો થોડીક વાર આપણે એને 1-2 મિનિટ લાગશે, કેમ કે સોંગ આખું લખવામાં વાર લાગે છે. તો હવે આપણે સાંભળી શકીએ છીએ આને. ચાલુ કરીએ. જોઈ શકો છો મિત્રો. તો તમે ગીત સાંભળ્યું હશે મિત્રો, કેવું જોરદાર છે. અને તમે આવી જ રીતે ગીત બનાવી શકો છો. ને બીજું એઆઈથી થંબનેલ કઈ રીતે બનાવવું ને યુટ્યુબમાં અપલોડ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ કમેન્ટમાં મને જણાવજો. તો હું પાર્ટ 2 પણ બનાવીશ એના માટે. તો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો, કેમ કે હું આવા જ વિડીયો બનાવીશ હવે. જય જોહાર, જય આદિવાસી.